તો આપણે શ્રેણિક છે એના મહત્ત્વના પરિણામો છે એની ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલું પરિણામ છે એ તમે જુઓ. શ્રેણિક એ એના ઘટકો સ્મોલ a11, a12, a13. તો સ્મોલ એઆઈ જે છે એ આપણે ઘટકો દર્શાવવા માટે ઉપયોગ કરશું અને કેપિટલ એમઆઈ જે છે એઆઈ જેનો ઉપનિશ્ચયક. ધારો કે M11 છે તો A11નો ઉપનિશ્ચયક એટલે શું? તો A11ને સમાવતો સ્તંભ અને પંક્તિ છે એને છોડી દઈએ. બાકીના ઘટકોને એની એ જ સ્થિતિમાં રાખી મળતો દ્વિઆર નિશ્ચયક. તો M11 વંચાય M11 કહેવાય ઘટક સ્મોલ a11નો ઉપનિશ્ચયક. અને ઉપનિશ્ચયકને આપણે જ્યારે -1/i+j થી ગુણશું ત્યારે એનો સઅવયવ જે તે ઘટક છે એનો સઅવયવ આપણને મળશે. તો અહીંયા આપણે એઆઈજે સ્મોલ એઆઈજેનો સઅવયવ એટલે એઆઈજેનો ઉપનિશ્ચયક -1/i+j. આઈ છે એ શું દર્શાવે છે? પંક્તિની સંખ્યા. અને જે છે એ ઘટક જે સ્તંભમાં હોય એ સ્તંભની સંખ્યા દર્શાવે છે. હવે સઅવયવો જ શ્રેણિક. તો અગાઉ જે હતો A11 કેપિટલ A11 સઅવયવ હતો. હવે આપણે સઅવયવ જ શ્રેણિક. અગાઉ જે કેપિટલ A11, A12, A13 એ સ્મોલ a11, a12, a13 ઘટકના સઅવયવ હતા. હવે આપણે શ્રેણિકનો સઅવયવ જ શ્રેણિક જેને અંગ્રેજીમાં એડજોઇન્ટ કહેવાય કઈ રીતે મળે એની ચર્ચા આપણે કરીએ. તો ચોરસ શ્રેણિક એના દરેક ઘટકના સ્થાને એના નિશ્ચયક. શ્રેણિકનો તમે શું બનાવો? નિશ્ચયક. અને નિશ્ચયકના જે સંગત ઘટક છે ઘટકની જગ્યાએ શું લખવાના? સઅવયવ. અને પછી મળતા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એટલે કે ટ્રાન્સપોઝ લેવાથી શું મળે છે? તો કે જે તે શ્રેણિકનો સઅવયવ જ શ્રેણિક. જો આપણે ઉદાહરણ લઈએ, શ્રેણિક એ છે, ધારો કે પહેલાં એક શ્રેણિક એ છે, 3/3 શ્રેણિક લઈએ. A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. તો આ એક 3/3 તમે શ્રેણિક લ્યો. તો પહેલાં તમારે શ્રેણિકના દરેક ઘટકની જગ્યાએ શું લખવાના? એના સઅવયવ. A11, A12, A13, A21, A22, A23, A31, A32 અને A33. તો જુઓ આપણે શ્રેણિક એ છે એના 9 ઘટક છે એના શું લખ્યા? સઅવયવ. હવે એનો તમે ટ્રાન્સપોઝ લ્યો એટલે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો તો શ્રેણિક એનો સઅવયવ જ શ્રેણિક એડજોઇન્ટ જેને આપણે અંગ્રેજીમાં એડજોઇન્ટ એ મળે. એટલે આ બીજું કાંઈ નથી. ટ્રાન્સપોઝ લેશું એટલે હારનું શું મળશે? સ્તંભ. એટલે A11, A12, A13, A21, A22, A23, A31, A32, A21, A31, A32, A33. ટૂંકમાં જો અહીંયા એઆઈ જે છે તો એના 9 કે જે કાંઈ ચોરસ શ્રેણિક હોય એની જગ્યાએ એના સઅવયવ લખ્યા પછી આઈ જેની જગ્યાએ તમે જોઈ શકો છો શું લીધેલું છે? GI.
એટલે શું લેવામાં આવેલું છે? ટ્રાન્સપોઝ પરિવર્ત શ્રેણિક. તો શ્રેણિક એના નિશ્ચયક સંગત નિશ્ચયક જે કોઈ ઘટક હોય એના સહ અવયવ લખો કોફેક્ટર, અને પછી એનો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક લેવાથી જે તે શ્રેણિક છે એનો સહ અવયવજ શ્રેણિક, જેને અંગ્રેજીમાં આપણે એડજોઇન્ટ એ, સામાન્ય રીતે આપણે એડજોઇન્ટ એ જ બોલશું, શ્રેણિક એનો સહ અવયવ શ્રેણિક, જેની વ્યાખ્યા આ રીતે છે. અહીંયા પણ આપ્યું છે. બધા જ ઘટકોના સહ અવયવ લખ્યા પછી શું લેવાનું છે? ટ્રાન્સપોઝ. તો 2x2 શ્રેણિક માટે સાવ સરળ છે. ગણતરીથી એ થઈ શકે. 4 ઘટક, ધારો કે A B C D છે, તો એડજોઇન્ટ એ એટલે શ્રેણિક એનો સહ અવયવજ શ્રેણિક એનો શ્રેણિક. આ એડજોઇન્ટ એ છે એને આપણે કઈ રીતે વાંચશું? શ્રેણિક એનો સહ અવયવજ શ્રેણિક. અને 2x2 માટે શું કરવાનું? અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ કરવાની અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાની. દાખલા તરીકે આપણે જુઓ સિમ્પલ ઉદાહરણ, શ્રેણિક એ 2 - 7 4 -3. તો આ શ્રેણિક માટે એડજોઇન્ટ એ છે એ શું થશે? અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ. આપણે અલગ કલરથી લખીએ એટલે તમને ખ્યાલ આવે. તો અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ કરી -7 2, અને પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલવાની, આ -4 અને 3. તો તમે જુઓ 2x2 શ્રેણિક માટે અગ્રવિકર્ણના ઘટકોની અદલ બદલ કરી એટલે 2 અને -7 છે એની અદલ બદલ કરી -7 2. પ્રતિવિકર્ણના ઘટકોની નિશાની બદલી 4 અને -3. એટલે તમે જોઈ શકો છો પ્રતિવિકર્ણના ઘટકો એની આપણે નિશાની બદલી. 2x2માં તમે મૌખિકથી મેળવી શકો અને ગણતરી પણ સહેલી છે. પહેલાં 2x2માં 4 ઘટક છે એના તમારે સહ અવયવ મેળવી અને પછી એનો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત શ્રેણિક લેવાનું ભૂલાય નહીં. હવે સમાન કક્ષા, એક MCQ માટે પણ આ ખૂબ ઉપયોગી પરિણામ છે. એ શ્રેણિક એ ગુણ્યા એડજોઇન્ટ એ અથવા ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ગુણ્યા શ્રેણિક એ, એ કેટલું થાય? તો કે નિશ્ચયક એ ઇન્ટુ આઈ. જુઓ અહીંયા છે ડાબી બાજુ છે એ છે એ શ્રેણિક છે, આ ખાસ ધ્યાન રાખજો. આ શ્રેણિક છે અને આ શ્રેણિકનો નિશ્ચયક છે. તો એ ગુણ્યા એડજોઇન્ટ એ ઇક્વલ ટુ એડજોઇન્ટ એ ગુણ્યા એ. ઘણીવાર દાખલામાં ટૂંકી ગણતરીમાં આ સૂત્ર તમને ખૂબ ઉપયોગી થઈ શકે કે તમને પ્રશ્નમાં પૂછ્યું હોય કે એ ગુણ્યા એડજોઇન્ટ એની કિંમત મેળવો, તો તમારે માત્ર શું કરવાનું? શ્રેણિક એના નિશ્ચયકની કિંમત ગોતી કાઢો. ધારો કે 5 આવી શ્રેણિક એના નિશ્ચયકનું, તો 5 ગુણ્યા એકમ શ્રેણિક આઈ, જે શ્રેણિકની કક્ષા હોય એને સંગત એકમ શ્રેણિક. એટલે MCQ માટે આ ખૂબ જ મહત્ત્વનું પરિણામ છે. એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર એડજોઇન્ટ એ ઇક્વલ ટુ શ્રેણિક એના નિશ્ચયક એ ઇન્ટુ આઈ. હવે સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ અને બી માટે, કોની માટે? સમાન કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ અને બી માટે શ્રેણિક એ બીનો નિશ્ચયક. શ્રેણિક જો ડાબી બાજુ શું છે? શ્રેણિક એ અને બીનો ગુણાકાર એ બી, એનો નિશ્ચયક કેટલો થવો જોઈએ? તો કે નિશ્ચયક એ ગુણ્યા નિશ્ચયક બી. એટલે આ પણ મહત્ત્વનું પરિણામ છે.
શ્રેણિક એ બીનો નિશ્ચયકની કિંમત કેટલી થાય? તો નિશ્ચયક એ ઇન્ટુ નિશ્ચયક બી. જેથી કરીને તમારે શું કરવું પડે? શ્રેણિક એ અને બીનો આ એમસીક્યુ માટે ખૂબ જ મહત્ત્વનું પરિણામ છે. પણ કેવા? એ અને બી સમાન કક્ષાવાળા. ઓલું તમારે શ્રેણિક એ અને બીનો ગુણાકાર ગોતવો પડે, પછી ગુણાકાર કરીને એના નિશ્ચયકનું મૂલ્ય. તો અહીંયા સીધું જ શું કરવાનું? શ્રેણિક એ બીનો નિશ્ચયક, તો શ્રેણિક એ બીનો નિશ્ચયક એટલે નિશ્ચયક એ અને નિશ્ચયક બી છે એની ગુણાકાર કરી અને કિંમત મેળવવાથી શ્રેણિક એ બીના નિશ્ચયકનું મૂલ્ય મળે. એટલે ઝડપી ગણતરી માટે આ પરિણામ ઉપયોગી થશે. હવે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા છે એ જુઓ. જો આપેલ ચોરસ શ્રેણિક એને સંગત એક શ્રેણિક બી એવો મળે કે જેથી એ બી બરાબર બી એ બરાબર આઈ થાય, તો બીને શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય અને એને આપણે સંકેતમાં બી ઇક્વલ ટુ એ ઇન્વર્સ દ્વારા દર્શાવશું. હવે વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા ફરીથી જોઈ લઈએ. જો આપેલ ચોરસ શ્રેણિક એ માટે એક શ્રેણિક બી એવો મળે કે જેથી એ બી બરાબર બી એ બરાબર આઈ થાય, તો બીને શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક કહેવાય. તેને સંકેતમાં બી ઇક્વલ ટુ એ ઇન્વર્સ વાંચશું આપણે. શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક એ ઇન્વર્સ, બી ઇક્વલ ટુ એ ઇન્વર્સ. તો અહીંયા બીની જગ્યાએ એ ઇન્વર્સ લખીએ તો કયું પરિણામ મળે? એ ઇન્ટુ એ ઇન્વર્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ એ બરાબર આઈ. અને વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો એ હંમેશા અનન્ય હોય. આ પણ ખાસ યાદ રાખજો. વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તે હંમેશા કેવું હોય? અનન્ય હોય. એટલે એવું ન બને કે એક જ શ્રેણિક છે એના 2 થી 3 વ્યસ્ત શ્રેણિક મળે. માટે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો એ હંમેશા અનન્ય હોય. હવે એ ઇન્વર્સ બરાબર બી, તો બી ઇન્વર્સ બરાબર એ લખી શકાય. એટલે એનો વ્યસ્ત શ્રેણિક બી હોય તો બીનો વ્યસ્ત શ્રેણિક શું થાય? એ. એટલે આપણે એને સંકેતમાં એ ઇન્વર્સ બરાબર બી, તો બી ઇન્વર્સ બરાબર એ. બીજી વસ્તુ ઇન્વર્સનો ઇન્વર્સ, એ ઇન્વર્સ એનો ઇન્વર્સ, એ શું થશે? એ. એટલે આ પણ મહત્ત્વનું પરિણામ. એટલે ઘણીવાર ખાલી જગ્યામાં તમને એ ઇન્વર્સનો ઇન્વર્સની કિંમત પૂછી હોય તો તમે લખી શકો એ. અને બીજું સૌથી મહત્ત્વનું પરિણામ છે, ઘણીવાર ગુણાકારમાં તમને એ બીનો ઇન્વર્સ પૂછે તો એ ગુણ્યા બી શ્રેણિક અને એનો વ્યસ્ત મેળવવો હોય તો એ બીનો ઇન્વર્સ માટેનું પરિણામ કયું થશે? બી ઇન્વર્સ એ ઇન્વર્સ. એટલે આ જે છે એ બીનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ ગુણ્યા એ ઇન્વર્સ. હવે સામાન્ય શ્રેણિક, અત્યંત મહત્ત્વની વ્યાખ્યા છે એ સામાન્ય શ્રેણિક. જો ચોરસ શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તેને સામાન્ય શ્રેણિક કહેવાય. સામાન્ય શ્રેણિક માટે અંગ્રેજીમાં શબ્દ છે નોન સિંગ્યુલર મેટ્રિક્સ. એટલે નોન સિંગ્યુલર મેટ્રિક્સ હોવું એટલે સામાન્ય શ્રેણિક હોવું. સામાન્ય શ્રેણિક હોવું એટલે એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોવું. વ્યસ્ત શ્રેણિક છે એને આપણે સંકેતમાં તમે જુઓ એ ઇન્વર્સ, તો એનું સૂત્ર આવશે એડજોઇન્ટ એ અપોન નિશ્ચયક એ. છેદ શૂન્ય ન થવો જોઈએ. એટલે નિશ્ચયક એ નોટ ઇક્વલ ટુ 0, તો એને આપણે શું ગણી શકીએ? સામાન્ય શ્રેણિક ગણી શકીએ. એને આપણે નોન સિંગ્યુલર મેટ્રિક્સ ગણી શકીએ. એટલે સામાન્ય શ્રેણિકનું સૂત્ર આપણે આપશું એડજોઇન્ટ એ અપોન
માનાંક નથી, શ્રેણિક એનો નિશ્ચયક, છેદ શૂન્ય ન થાય તો જ વ્યાખ્યાયિત થાય. એટલે તમે આને શરત ગણી શકો કે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોવાની શરત કઈ? તો કે નિશ્ચયક એ નોટ ઇક્વલ ટુ 0. તો વ્યસ્ત શ્રેણિક મળશે. વ્યસ્ત શ્રેણિક મળશે, એના મળવાથી શ્રેણિક કેવો થઈ ગયો? સામાન્ય શ્રેણિક. એટલે સામાન્ય શ્રેણિકમાં એની શરત શું? તો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય, અને વ્યસ્ત શ્રેણિકના અસ્તિત્વ માટે શું થશે? આ કિસ્સામાં શ્રેણિક એનો નિશ્ચયક નોટ ઇક્વલ ટુ 0. આની માટે. અને સામાન્ય ન હોય તો એને આપણે અસામાન્ય. અસામાન્ય માટે અંગ્રેજીમાં શબ્દ છે સિંગ્યુલર મેટ્રિક્સ, અને સિંગ્યુલર મેટ્રિક્સ હશે તો સામાન્ય નથી, એટલે સામાન્ય ન હોય તો અસામાન્ય. સામાન્ય નથી એટલે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. એટલે એ કિસ્સામાં શું થશે? નિશ્ચયક એ છે એ શું થશે? શૂન્ય. તો એને આપણે શું કહેશું? સિંગ્યુલર મેટ્રિક્સ આપણે ગણી શકીએ. અને શ્રેણિક, એના વ્યસ્ત શ્રેણિક શોધવાનું સૂત્ર એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 નિશ્ચયક એ ઇન્ટુ એડજોઇન્ટ એ. અને આ 8મું પરિણામ એ ઇન્વર્સ એનો નિશ્ચયક. તો નિશ્ચયક એનું જે કાંઈ મૂલ્ય આવે એનો ઇન્વર્સ એ બીનો ટ્રાન્સપોઝ ડેશ છે. તો એ બી ડેશ બરાબર બી ડેશ ઇન્ટુ એ ડેશ. આ શ્રેણિકમાં જે પરિણામ ચર્ચા કરેલી એ જ છે. એડજોઇન્ટ ઓફ એ ડેશ. એ ડેશ પરિવર્ત શ્રેણિક. એ ડેશ એટલે પ્રત્યેક હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવાથી. એટલે એડજોઇન્ટ ઓફ એ ડેશ લ્યો કે એડજોઇન્ટ એ લઈને એનો પરિવર્ત ટ્રાન્સપોઝ લ્યો, બંને સરખું થશે. એડજોઇન્ટ ઓફ એ ડેશ ઇક્વલ ટુ એડજોઇન્ટ એનો ડેશ. એટલે આ ગુણધર્મો, આ બધા ગુણધર્મો છે એ તમારે MCQના પર્પઝથી યાદ રાખવા જરૂરી બને છે. હવે બીજી વસ્તુ જુઓ, n કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ માટે. n કક્ષાવાળા ચોરસ શ્રેણિક એ માટે એડજોઇન્ટ એ છે એનો નિશ્ચયક. તો નિશ્ચયક એ રેસ ટુ n-1. જો આ ખૂબ જ મહત્ત્વનું પરિણામ છે. દાખલા તરીકે એડજોઇન્ટ એ, તો એની કિંમત નિશ્ચયક એ રેસ ટુ n-1. તો તમારે એડજોઇન્ટ એની ગણતરી કરવાની જ ન આવે, સીધો નિશ્ચયક એની કિંમત મેળવી અને એની કક્ષા કઈ છે એ છે જો n/n કક્ષાનો હોય. દાખલા તરીકે તમારો એ છે એ 3/3 કક્ષાનો ચોરસ શ્રેણિક છે. તો એડજોઇન્ટ એ એની એના નિશ્ચયકની કિંમત, જો આ વિધિ ખૂબ લાંબી થાય, એડજોઇન્ટ એ મેળવવા 9 ઘટક છે, એના સહઅવયવ ગોતવા પડે, પછી એનો પરિવર્ત શ્રેણિક લેવો પડે, અને પછી એનો નિશ્ચયક લેવો પડે. એની જગ્યાએ એની કિંમત કેટલી થાય? જો 3/3 હોય તો નિશ્ચયક એ છે એનો વર્ગ. દાખલા તરીકે એ છે એ 4/4 હોય તો એડજોઇન્ટ એની કિંમત કેટલી થાય? એડજોઇન્ટ એના નિશ્ચયકની કિંમત કેટલી થાય? તો કે નિશ્ચયક એના ઘન જેટલી. તો વ્યાપક રીતે હજી એક પરિણામ તમે જુઓ, શ્રેણિક એ છે એ 5/5 હોય તો શ્રેણિકના સહઅવયવ શ્રેણિક ના નિશ્ચયકનું મૂલ્ય કેટલું થાય? તો નિશ્ચયક એ n-1 એટલે n 5 છે, તો એ કિસ્સામાં 4 થાય. એટલે આનું વ્યાપક પરિણામ, વ્યાપક રીતે તમારે એડજોઇન્ટ એનો નિશ્ચયક, તો શ્રેણિક એના નિશ્ચયક છે,
શ્રેણિક એનો નિશ્ચયક એની n-1. તમને એક સિમ્પલ ઉદાહરણ આપું. દાખલા તરીકે તમે જુઓ, આપણે એક શ્રેણિક લઈએ. ધારો કે એક શ્રેણિક લીધો 3/3, 1 2 1 0 3 -1 4 2 3. હવે આપણને પ્રશ્ન આ રીતે પૂછ્યો છે, એડજોઇન્ટ એ એના નિશ્ચયકની કિંમત શોધો. એડજોઇન્ટ એ, તો એડજોઇન્ટ એ એના નિશ્ચયકની કિંમત. તો આદર્શ સ્થિતિમાં તો પહેલાં આપણે શું કરવું પડે? 9 ઘટક છે એના શું મેળવવા પડે? 100 અવયવ EIJ. એની જગ્યાએ આપણે શું કરવાનું? આ 3/3ની કક્ષા છે, તો પહેલાં આપણે નિશ્ચયક એની કિંમત ગોતી કાઢીએ. 1 × 3 -1 2 3 -2 × 0 -1 4 3 +1 × 0 3 4 2. જો આમાં ડાબી બાજુ શું છે? કોની કિંમત મેળવવાની છે? એડજોઇન્ટ એ એના નિશ્ચયકની. તો આપણે જે તે ઘટકના 100 અવયવ મેળવતા નથી, આ પરિણામનો ઉપયોગ કરવા માગીએ છીએ. એટલા માટે આપણે સીધું શ્રેણિકના નિશ્ચયકની કિંમત આપણે મેળવવા જઈ રહ્યા છીએ. તો શ્રેણિક એનો નિશ્ચયક 1 × તો કે 3 -1 2 3 -2 × 0 -1 4 3 +1 × 0 3 0 3 4 2. હવે આનું સાદરૂપ આપણે જોઈએ તો 9 3 × 9 -, વત્તા 2 -2 × 0 -, +4 1 × 0 -12. તૈયાર નિશ્ચયક છે, એનું આપણે વિસ્તરણ કર્યું. 1 × 9 +2 -2 × 0 -+4 1 × 0 -12. હવે આનું સાદરૂપ જુઓ તો 11 -8 અને -12. 9 + 2 11 -8 -12. તો હવે આની કિંમત કેટલી થઈ? -9. તો હવે આ શ્રેણિક એ માટે તમે જુઓ, થિયરી મુજબ એડજોઇન્ટ એ એના નિશ્ચયકની કિંમત કેટલી થાય? પરિણામ શું કહે છે? નિશ્ચયક એ n/n હોય તો ઘાત કઈ આવે? n-1. એટલે નિશ્ચયક એની કઈ? 3 -1. અહીં કઈ કક્ષાનો છે? 3/3નો. તો નિશ્ચયક એની કિંમત ધારો કે -9 આપણને મળી. -9, આ -9 તો 3 - 1 નો વર્ગ. એટલે જો આની કિંમત -9 હોય તો MCQ માટે આ પરિણામ તમને ઉપયોગી થશે. શ્રેણિક છે એડજોઇન્ટ એના નિશ્ચયકનું મૂલ્ય. શ્રેણિક એના 100 અવયવ જ શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય કેટલું હોય? તો શ્રેણિક એના નિશ્ચયકની n-1. અહીં 3/3 હતું એટલે આપણે સીધું કોનું મૂલ્ય ગોત્યું? શ્રેણિક એના નિશ્ચયકનું. એ કેટલું આવ્યું? -9. તો પરિણામ n-1 એટલે 3 - 1 એટલે -9નો વર્ગ એટલે 81. તો તમે જોઈ શકો છો આ ટૂંકી ગણતરીના આધારે શ્રેણિક એના
એડજોઇન્ટ એ અવયવજ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા આપણે કઈ રીતે સહેલાઈથી ગોતી શકીએ? તો નિશ્ચાયક એની n-1 તો આ સૌથી મહત્ત્વનું પરિણામ ખાલી જગ્યામાં ઝડપી ગણતરી માટે ઉપયોગી પરિણામ. તો ફરીથી ડિટરમિનન્ટ એટલે કે નિશ્ચાયક ઓફ એડજોઇન્ટ એ બરાબર ડિટરમિનન્ટ એ નિશ્ચાયક એની n-1. તો આપણે 11 મહત્ત્વના પરિણામ છે એની આપણે ચર્ચા કરી છે. વ્યસ્ત શ્રેણિકની વ્યાખ્યા આપણે જોઈ, એને લગતા પરિણામ એ બીનો ઇન્વર્સ બરાબર બી ઇન્વર્સ એ ઇન્વર્સ, ઇન્વર્સનો ઇન્વર્સ એ, અને વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો એ હંમેશા કેવું હોય? અનન્ય હોય. સામાન્ય શ્રેણિક હોવું એટલે શું? જો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય. સામાન્ય શ્રેણિકને તમે કઈ રીતે બીજી રીતે કહેવું હોય તો નિશ્ચાયક એ નોટ ઇક્વલ ટુ 0 તો જ વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય. કેમ કે આ સૂત્ર છે એમાં તમે જુઓ છેદ શૂન્ય ન થવો જોઈએ, એટલે આના આધારે આ વ્યાખ્યાયિત થયેની શરત છેદ શૂન્ય ન થવો જોઈએ તો જ વ્યસ્ત શ્રેણિક મળે. વ્યસ્ત શ્રેણિક મળે તો શ્રેણિક સામાન્ય શ્રેણિક કહેવાય. સામાન્ય શ્રેણિક માટે અંગ્રેજીમાં નોન સિંગ્યુલર મેટ્રિક્સ, અને સિંગ્યુલર મેટ્રિક હોવું એટલે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી, સામાન્ય નથી એટલે અસામાન્ય શ્રેણિક. આ છે એને લગતા પરિણામ, અને આ સૌથી મહત્ત્વનું પરિણામ જેનો આપણે MCQમાં અથવા ઝડપી ગણતરીના પરિણામમાં ઉપયોગ કરી શકો. આ વ્યસ્ત શોધવાનું સૂત્ર, અને આ જે છે એ પરિણામોની સમજૂતી આપી છે. એડજોઇન્ટ એ એના નિશ્ચાયક, એડજોઇન્ટ એનો નિશ્ચાયક તો નિશ્ચાયક એની n-1, n બરાબર 2/2 3/n2 3 4 લઈ અને આપણે વ્યાપક રીતે n/n માટે આપણે પરિણામની ચર્ચા કરી. તો આ મહત્ત્વના પરિણામો તૈયાર કર્યા પછી હવે આપણે વ્યસ્ત શ્રેણિકની મેળવવાની રીત આપણે જોઈશું.